Hello guys, this is Sigma Institute of Excellence and I am Nikul Solanki. This is the part 2 of our chapter. ગુજરાતી મીડિયમનું ભણાઈ રહ્યા છે આપણે. બરાબર છે. તમને અને એના પાર્ટ 1 ની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપવામાં જ આવેલી છે કે કયા ક્યાંથી ક્વેશ્ચન આવે છે. બરાબર છે. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી અને જાળવણી માટેનો કાયદો. જે આપણે જે પણ કાયદા બનાવ્યા છે એના વિશે ચર્ચા કરીશું. ઉપર મેં તમને હાઇલાઇટ કરાયેલું હતું. આ 1972 બરાબર છે. 1952 જોઈ લેજો પાર્ટ 1. બરાબર છે. ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઉભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા. વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. અહીંયા સમજો આ પર્ટિક્યુલર માંથી એ સેક્શનમાં આવી શકે એવું, કારણ કે એ ચેપ્ટર આપણી માટે એ સેક્શનમાં છે. તો અહીંથી કશું પણ આવે એવું મને નથી લાગતું. યોગ્ય સમજણ પડે છે તમને લોકોને? મારો વિડીયો જોવાનો અને મારી સાથે ભણવાનો એક ફાયદો છે. આપણે એક્ઝામ રિલેટેડ ચેપ્ટર તો ભણીએ જ છે, પરંતુ એક્ઝામ રિલેટેડ પ્રિપેરેશન આપણી જોડે થાય, ભણતા ભણતા થાય. મને એવું નથી લાગતું કે અહીંયાથી કશું એ સેક્શનમાં આવી શકે. બોર્ડનું પેપર જોઈ લેજો. બરાબર છે. આપણે આગળ વધીએ છીએ. ખાલી આ લાઈન એવું કહેવા માંગે છે, એવું આપણા ઘરમાં પણ હોય. આપણા ઘરમાં કોઈ જોખમ આવે તો આપણે એ પ્રકારની એક્શન સામે લેતા હોય. જેવી રીતે કોઈ આપણને લાફો મારવા આવે તો આપણે સામે લાફો મારીને હાથામુક્કી કરીને આપણે લડવા માટે તૈયારી બતાવતા હોય. સામે આપણને ખબર પડે કોઈ તલવાર લઈને લડવા આવે છે તો આપણી તૈયારી પણ એવી હોય કે આપણે પણ તલવાર લઈને કે એવું કોઈ હથિયાર લઈને સામે. તમે સમજી રહ્યા છો ને? આ પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે, ભારતીય વારસા સામે સમય સમયે જે જોખમ અને નુકસાનકારક પરિબળો ઉભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો કેવા થતા ગયા? વધુ થતા ગયા. વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. પુરાતત્વીય વારસાને, આપણું જે પુરાતત્વીય વિભાગ હોય, બરાબર છે, સુરક્ષિત રાખવા માટે આપણી સંસદ તો ખબર પડતી જ હશે. બરાબર છે. 1958 અગેન આ એમસીક્યુ એ સેક્શન અહીંથી આવી શકે. યોગ્ય ખબર પડતા છે. આ આઈએમપી લાઈન પણ કરી શકો તમે. કોઈ ડાઉટ છે? આવું આવી શકે અહીંથી. આ જેવી રીતે આ પેરેગ્રાફમાં મેં કીધું કે એક્ઝામમાં નહીં આવી શકે, તો અહીંયા શું કીધું? આવી શકે. પુરાતત્વીય વારસાને ઉપર હતું કે આપણે ઈસવીસન 1972 વન્ય જીવોને લગતો કાયદો આવ્યો હતો, પણ એના માટે એક બોર્ડ બનાવવામાં આવેલું હતું. એ ક્યારે બનાવ? 1952 બનાવવામાં આવેલું. હવે 1958 એમાં સંસદે એક કાયદો બનાવ્યો એ પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે. આ કાયદો શેના માટે બનાવવામાં આવ્યો? પુરાતત્વીય આપણો જે વારસો છે, પુરાતત્વીય વિભાગ હોય, એ લોકોને જે પણ અવશેષો મળતા હોય, બરાબર છે, પુરાતત્વીય એટલે ખબર છે ને, એ અવશેષો શોધે નીચે જમીનમાંથી. બરાબર છે. એમાં પ્રાચીન સ્મારકો મળ્યા હોય આપણને, પુરાતત્વીય સ્થળો મળ્યા હોય અને અવશેષ જમીનમાંથી મળેલા હોય એને અવશેષ કહીએ. લગતો કાયદો પસાર કર્યો જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ મળે, જેવી રીતે આપણને નટરાજની કલાકૃતિ મળી હતી, ધાર્મિક સ્થળ મળી જાય, કોઈ ઐતિહાસિક સ્મારકો મળી જાય, પુરાતત્વના સ્થળો મળી જાય અને અવશેષો વગેરેની. જેવી રીતે આપણે ખોદતા ગયા આપણને કોઈ જગ્યાએથી ડાયનાસોરનું હાડપિંજર મળી ગયું, તો એને પુરાતત્વીય અવશેષ કહેવામાં આવે. હવે એની સાચવણી કરવાની કે એનો વિનાશ કરી દેવો? સાચવીએ તો લોકો જોવા આવશે ને, પૂરી દુનિયાથી જોવા આવશે. એક મ્યુઝિયમમાં એને મૂકી દીધું હોય કે ભાઈ આ તું મિલિયન્સ યર પહેલાનું આપણને ડાયનાસોરનું હાડપિંજર મળ્યું, તો એને ફરીથી સેટ કરીને ગમે તે તો તૂટેલી અવસ્થામાં હોય, એક હાડકું અહીં હોય, એક હાડકું ત્યાં હોય, એને ગમે તે રીતે મિક્સઅપ કરીને પાછું સ્ટ્રક્ચર આપીને અગર ઊભું કરી દીધું હોય તો આખા ગામથી લોકો જોવા ના આવે, દુનિયાથી જોવો. તો એ ત્યારે એવો કાયદો પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે કાયદો ક્યારે લાવ્યો? 1958 યાદ રહેશે. આને પણ તમારે તમારી નવી બુક લીધી હોય, હજુ પણ એક્ઝામને બહુ વાર છે, એને હાઇલાઇટ કરી દેવું. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, આજે આ જે 1958 નો જે કાયદો છે, 1958 નો જે કાયદો છે એના મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ, ઉત્ખનન કરી શકતી નથી. તેને છુપી રીતે ખોદકામો અટક્યા છે. તેથી અને વારસાના સ્થળો આજ દિન સુધી, જેવી રીતે આપણને ખબર પડે કે એક પર્ટિક્યુલર વિસ્તાર છે, લોથલ નામ લઈ લઈએ, બરાબર છે. લોથલમાં અવશેષો મળ્યા છે. શું મળેલા છે? લોથલમાં અવશેષ.
લોથલમાં જે અવશેષ મળ્યા છે, બરાબર છે, એવું આપણે, તો મને એવી ઈચ્છા થઈ ગઈ કે હું જાતે પણ કોઈ ખોદકામ કરું લોથલમાં જઈને. ના, હું ના કરી શકું. ખોદકામ કોણ કરી શકશે? ખોદકામ કોણ કરી શકશે? માત્ર ને માત્ર પુરાતત્વીય વિભાગ જ કરી શકશે. યોગ્ય પુરાતત્વ ખાતાના કાયદા અનુસાર, કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, કોઈ પણ ખાનગી સંસ્થા કે કોઈ પણ ખાનગી એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ઉત્ખનન કરી શકશે નહીં. તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. યાદ રહેશે, મેં એવું નહીં કીધું કે અહીંથી કોઈ એમસીક્યુ નહીં આવી શકે, અહીંથી આવી શકે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને આ પણ આવી શકે લાઈન. કેન્દ્ર સરકારે શું કર્યું છે? મહત્વના ઐતિહાસિક સ્થળોને કઈ રીતે જાહેર કર્યા છે? કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. આપણી ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોઈ શકે, ના હોઈ શકે? હોઈ શકે કે ના હોઈ શકે? મને એક્ઝામના દિવસે તમે યાદ કરશો. કેન્દ્ર સરકારે જે ભણેલા છો ને એને મારી રીતે ભણીને હાઇલાઇટ કરીને અંડરલાઈન કરીને એક્ઝામના દિવસે એ જ વાંચીને જવાનું. એ સેક્શન વાળા 6 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 6 ચેપ્ટર. મેપ પણ છે, આરામથી પાસ થશો. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને કયા સ્મારકો, રાષ્ટ્રીય સ્મારકો જાહેર કર્યા છે. તેની જાળવણીની જવાબદારી કયા વિભાગને દ્વારા પુરાતત્વ ખાતા, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઇંગ્લિશ નામ છે, એને સોંપવામાં આવેલી છે. બરાબર છે. આ લગભગ તો આ લાઈનથી વસ્તુ પણ આવી ના શકે એક્ઝામમાં, લગભગ. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. આ ભાષણ છે. આ શું છે? તો ભાષણ આવશે નહીં એક્ઝામમાં. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરે છે. મારા હિસાબથી અહીંયાથી કોઈ પણ એમસીક્યુ આવશે નહીં. ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ અથવા અસલિયત જળવાઈ રહે તે જરૂરી છે. એક નોર્મલ ભાષણ જેવી લાઈન છે, એક્ઝામમાં નહીં આવે, આવે તો પણ તમે જોઈ લેજો. અગર ઇમારતોનું સમારકામ થાય છે, હવે સમારકામ કરતી વખતે એવું ના હોય કે એનું રૂપ જ બદલાઈ જાય. એ મૂળ સ્વરૂપ છે, આકાર છે. હવે હાથીનું નીચેથી ખોદકામ કરતી વખતે હાથીનું સ્ટેચ્યુ મળ્યું, સ્મારક મળ્યું. હવે આપણે એનું હાથીનું સૂંઢ તૂટેલી હતી, ખબર પડી ગયું હાથી છે, તો હાથીની સૂંઢ તૂટેલી હતી તો જોઈન્ટ કરવા ગયા, એમાં પછી હાથીને આપણે તોડતા ગયા બકરી બનાવી દીધી. ચાલે? ના ચાલે. તમને ખબર પડે છે સ્વરૂપ, આકાર, કદ તથા અસલિયત જળવાઈ રહેવી જોઈએ. કાં તો પછી એની સૂંઢ તૂટી ગઈ તો આપણે જૂની જે મૂર્તિ હતી એમાંથી નવી હાથીની મૂર્તિ બનાવી દીધી, નાની થઈ ગઈ. ખોટું કહેવાય ને? જે અસલિયત હતી, પુરાની જે મૂર્તિ હતી એ જ સચવાઈ રહેવું જોઈએ. ભારતીય આ પણ એમસીક્યુમાં આવી શકે, બરાબર છે, આ પણ આવી શકે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતા વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. નહીં આવે એમ તો, પણ નંબર્સ છે, આવી શકે. હવે આ જે છે ને, જો આ એટલે એ થઈ જાય છે, કારણ કે પેલા જોઈન્ટ માટે જે અહીંયાથી છે ને, તમારે સોરી, આ જે ક્વેશ્ચન હતો ડાયરેક્ટ ક્વેશ્ચન, આવું એક જોઈન્ટ છે, એના જેવું અહીંથી કશું આવી શકે. મતલબ અહીંથી આ જે બે પેરેગ્રાફ છે ને આપણા, પેલું મેચિંગ માટે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર યાદ શું રાખવાનું? આંધ્રપ્રદેશમાં, ગુજરાતીમાં લખી આપું, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર, નદી કઈ છે ભાઈ? કૃષ્ણા નદી છે. નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર અને પાપનાસમ મંદિર પાણીમાં ડૂબી જાય તેમ હતા. હવે ક્યારે પણ કોઈક તમે બહુહેતુ યોજના જેવી રીતે સરદાર સરોવર ડેમ છે, તેના આજુબાજુના વિસ્તારો પાણીમાં ડૂબી જાય. ખબર પડે છે શું કહેવા માંગુ? સરદાર સરોવર ડેમમાં ગયા છો ત્યારે જઈ આવવાનું. સરદાર જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બહુહેતુ, સરદાર સરોવર ડેમ નર્મદા જે પ્રોજેક્ટ છે એ પણ બહુહેતુક યોજના છે. બહુહેતુક એટલે બહુહેતુ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ. એનો મતલબ શું હોય કે ત્યાં એનાથી જેવી રીતે પાણી બધી જગ્યાએ પહોંચી વળે, પછી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, ઘણા બધા મલ્ટીપલ છે, આપણે અત્યારે ચર્ચા કરવા નથી બેઠા. બહુહેતુક યોજના હોય. નાગાર્જુન સાગર જે બહુહેતુક યોજના હતી એને કારણે સંગમેશ્વર મંદિર, આ આપણે પોર્શનને આઈએમપી માં રાખી દઈએ છીએ.
સંગમેશ્વર મંદિર અને પાપનાસમ મંદિર કેવું હતું, પાણીમાં ડૂબી જાય એવી શક્યતા હતી. પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે ખસેડી દીધા. મંદિરને એટલે એની મૂર્તિ હોય એને ખસેડી દીધી એટલે ટ્રાન્સફર થઈ ગયું. કારણ કે ડૂબી જાય એવા હતા તો પુરાતત્વ ખાતાએ, કારણ કે જૂના હતા, ઐતિહાસિક મંદિર હતા, એમને જ આંધ્રપ્રદેશના મહેબૂબનગરમાં મોકલી આપ્યા મંદિર. ક્યાં મોકલી આપ્યા? મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડીને સ્થાનાંતર કરી આપ્યું છે. યાદ રહેશે તમને લોકોને? યોગ્ય. વિશ્વની 7 અજયબીઓની એક આગ્રાનો તાજમહેલ બધાને યાદ હોય, બરાબર છે. મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડા વાયુ પ્રદૂષણને લીધે એનો જે સફેદ સંગેમરમર આરસનો જે કલર હતો, શ્વેત એટલે સફેદ, એ ઝાંખો અને પીળા પડી રહ્યા હતા. શ્વેત એટલે સફેદ. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવી તાજમહેલની નિયમિત સફાઈ કરવાના યોગ્ય પગલા ભર્યા. એની લીધે તાજમહેલની ચમક. તો આ એટલીસ્ટ આ પેજમાં પણ જેટલું આઈએમપી હતું એ પણ આપણું કવર થઈ ગયું. આપણે આગળ વધીએ છીએ. યોગ્ય. હવે સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. એટલે સંગ્રહાલય એટલે મ્યુઝિયમ, નામ તો સાંભળ્યું હશે ને મ્યુઝિયમનું. તો મ્યુઝિયમની જાળવણી માટે શું કરો છો? તો સૌથી પહેલા તો આપણે ભણીશું અને જે પાછળ છે એને પણ જોઈ લો. વડોદરા એટલે અહીંથી 100 કિલોમીટર દૂર આવેલું છે. તો વડોદરામાં મ્યુઝિયમની જોડે જ પિક્ચર ગેલેરી છે. વડોદરામાં મ્યુઝિયમની જોડે જ શું છે? એક જ ની અંદર, મતલબ સાથે જ છે. હું તમને થોડું ઉપરથી બતાવી દઉં એટલે તમને યાદ રહેશે. જ્યાં મ્યુઝિયમ છે ને એની અંદર જ પિક્ચર ગેલેરી છે. કદાચ વિકીપીડિયામાં હોય તો આપણે ત્યાં જતા રહીએ, કદાચ અંદરના ફોટા આપણને દેખાયું. આ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. બહુ નીચે વેલનો પણ છે. વેલ મળેલી ને, હા જો આ પિક્ચર ગેલેરી છે. પહેલા મ્યુઝિયમનો બહારથી ફોટો છે. એક જ સાથે છે, અલગ અલગ જગ્યાએ નથી. બરોડા મ્યુઝિયમ કમાટી બાગમાં છે. ક્યાં છે બેટા? કમાટી બાગમાં છે. નામ સાંભળ્યું હશે તમે. આ પિક્ચર અંદર બહુ મહાન જૂના બહુ જોરદાર પિક્ચર છે. આ પિક્ચર જુઓ, બરાબર છે. કલેક્શન સારું છે. સમજો છો? આ પિક્ચર આ મ્યુઝિયમનો ફોટો છે. નીચે જો મ્યુઝિયમમાં બહુ યુનિક અને નીચે અંડરગ્રાઉન્ડમાં આ ઉપરનું દેખાય છે ને એની નીચે અંડરગ્રાઉન્ડમાં વેલ છે. આખી વેલ માછલી બહુ મોટી છે. યોગ્ય. કલેક્શનમાં દેખાવે બધા ફોટો, આ બધું છે અંદર. પિક્ચર ગેલેરી જો આટલું ઘણું બધું છે અંદર. યોગ્ય. યાદ રહેશે હે ભાઈ? એક તો પહેલી મેં તમને બરોડા તો કરવાય જ દીધી. વડોદરા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી ક્યાં આવેલી છે? વડોદરામાં આવેલી છે. ક્યાં આવેલી છે? વડોદરામાં. વડોદરા ક્યાં આવ્યું છે? ગુજરાતમાં આવ્યું છે. પછી પાટણમાં શ્રી હેમચંદ્ર ગ્રંથાલય આવેલું છે. શું આવેલું બેટા? આ એમસીક્યુ, આ બધું આઈએમપી છે, એક્ઝામમાં આવી શકે. આખું જે છે ને આખું જ આઈએમપી છે. હેમચંદ્ર લાઇબ્રેરી એટલે ગ્રંથાલય. એની વિકીપીડિયામાં કશું છે નહીં એટલું બધું. શ્રી હેમચંદ્ર ગ્રંથાલય એટલે શું? લાઇબ્રેરી. યોગ્ય. ક્યાં આવેલું છે? પાટણ. પાટણનું નામ સાંભળ્યું? પાટણના પટોળા. યોગ્ય. ગ્રંથાલય એટલે લાઇબ્રેરી. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું છે. પછી અગેન આપણે ગુજરાતના પહેલા કવર કરી લઈએ. ગુજરાતના 4 છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર. કોબા કોઈને ખબર છે ગાંધીનગરમાં કોબા આવેલું છે? હે? હા છે. યસ, વેરી ગુડ. શ્રી મહાવીર જૈન કોબા સર્કલ જોયેલું છે. વેરી ગુડ, હોશિયાર લોકો છો તમે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. યોગ્ય. દેખો વિકીપીડિયામાં તો આવે છે કે નહીં આવતું આપણને નહીં ખબર. હા, કોબા તીર્થ. આ એના ફોટો છે. જેટલું આપણે જોયેલું હશે પિક્ચર્સ આપણને યાદ રહે. આ આવું મંદિર છે કોબા સર્કલ. આ જેવી રીતે આ ભાઈએ કીધું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર. કઈ આવ્યું છે? યોગ્ય. ધર્મતીર્થ છે, જ્ઞાનતીર્થ છે, કલાતીર્થ છે. યાદ રહેશે ને ભાઈ? યોગ્ય. આપણે 3 જોયા. કેટલા જોયા બેટા? 3. પહેલું જો આપણે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, એ આપણને વિકીપીડિયા શું એની પોતાની વેબસાઇટ મળી ગઈ.
વડોદરા ગુજરાત. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ક્યાં ગુજરાતમાં. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાત. ભાઈ 1 માર્ક આપીને જશે આ, અહીંથી 1 માર્ક આવશે. શું આવશે? આખું જે ચાર્ટ છે ઓછામાં ઓછો 80 માંથી આખી બુક વાંચો ને ત્યારે થોડું થોડું તમને માર્ક્સ આવે. હું તમને કહું છું આટલું વાંચો, 4 પેજ વાંચો, 3 માર્ક્સ આવશે. અને એ 4 પેજ માંથી પણ ઘણા બધા લાઇન્સ મેં કઢાવી નાખ્યા. ખબર પડતા છે? યોગ્ય. અહીંથી કેવું આવશે? 1 માર્ક્સ નું આવશે એટલીસ્ટ. ફિલ આપણા અમદાવાદમાં એક એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે. લોકોને એલડી નું મતલબ નહીં ખબર. એલડી એટલે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય. યોગ્ય. અમદાવાદમાં જ આવેલું છે, ગુજરાતમાં. કોઈને તમે પુરાના લોકોને પૂછશો, કોઈ એન્જિનિયરિંગ કર્યું હશે અને એ પાસે એલડી માં ભણેલો છું. ક્યાં ભણેલો છું? એલડી આવી ગયું, ઉપર જ આવી ગયું. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ આયા. એલડી કોલેજ. લાલભાઈ દલપતભાઈ આવ્યું નામ, અહીં જુઓ વાંચો. લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. એવી જ રીતે લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ, બડા ફેમસ થતો એમનું એક મ્યુઝિયમ પણ જેવું છે, ઇન્ડોલોજી. યોગ્ય. આગળ વધીએ. દેખો એલડી અમદાવાદમાં યાદ રહેશે. કોઈ ડાઉટ છે? જો અહીં મિસ્ટેક કરો છો તો તમે મિસ્ટેક છો. આ જે 9 છે એમાંથી તમને જે 1 માર્ક્સ આપીને જાય છે એમાં સૌથી પહેલું વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. ભાઈ અહીંયા વડોદરા લખ્યું છે તો એ વડોદરામાં જ આવેલું હોય. આ તો ફ્રીના માર્ક છે. અગર એક્ઝામમાં આવી ગયું તો પણ શું છે? ફ્રીના માર્ક છે. અને વડોદરા ગુજરાતમાં નથી આવ્યું એ તમને ના ખબર હોય તો તમારે ભણવું જ ન જોઈએ. આ પહેલું લાઈન છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય હે પાગુ. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલું છે. હેપાગુ યાદ રાખજો તમે તમારી રીતે. હેપાગુ. યોગ્ય. કેવી રીતે? હેપાગુ. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું. આના માટે મેં કશું નહીં બનાવ્યું. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવેલું છે. મગાંગુ બધું ગુજરાતનું છે. મગાંગુ મહાવીર જૈન. આને એક વખત વાંચેલું હશે ને તો એક્ઝામમાં યાદ આવશે. 3 ઓપ્શન હશે ને. ના ના, જેવી રીતે હમણાં થોડી વાર પહેલા આપણે ભણ્યું હેપાગુ, મગા, એવી રીતે થોડું થોડું તો યાદ આવી જશે એક્ઝામમાં. મગાંગુ. એલડી યાદ જ રાખવાની જરૂરત નથી. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદમાં જ આવેલું છે. એલડી યોગ્ય છે. યાદ ના રહે, આનું બીજું નામ એ પણ છે, એ પણ યાદ રાખજો. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ગુજરાત. અમદાવાદ ગુજરાતમાં આવ્યું છે તો ખબર હશે ને ભાઈ. તો આ 4 આપણા થઈ ગયા. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભોપાલમાં. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? લગભગ એનું નામ ઇંગ્લિશમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જ છે. ભોપાલમાં ઇન્દિરા ગાંધી, એનું નામ એકચ્યુઅલી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે. એનું નામ પૂરું નામ શું છે? ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. લેકિન આ લોકોએ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભોપાલ મધ્યપ્રદેશ. ભોપાલ મધ્યપ્રદેશમાં આવ્યું છે. ખબર છે કે નથી ખબર? આનો ફોટો છે, આપણે વિકીપીડિયા ચેક કરી લીધું. આગળ વધીએ. યાદ રહેશે ભાઈ? હે ચલો ઠીક છે. સાલારગંજ સંગ્રહાલય મતલબ મ્યુઝિયમ સાલારગંજ હૈદરાબાદમાં. બધું અજીબ હોય અમુક વખતે. ઇટ્સ અ સાલારગંજ નહીં, ઇટ ઇઝ અ સાલારજંગ હે. બરાબર છે. ગુજરાતી મીડિયમમાં એવી રીતે લખ્યું છે. ઠીક છે. એમ તો હવે આ પુરાની બુક છે ને આપણી, એટલે આંધ્રપ્રદેશ લખ્યું છે. પહેલા હૈદરાબાદ આંધ્રપ્રદેશનો હિસ્સો હતો, પણ હવે તેલંગાનાનો હિસ્સો છે. પણ તમારે તમારી બુક માટે જ જવાનું. જે રીતે ગુજરાતના 2 હિસ્સા થઈ જાય ને એવી રીતે આંધ્રપ્રદેશના 2 હિસ્સા થઈ ગયા. તેલંગાના બરાબર અને આંધ્રપ્રદેશ. યાદ રહેશે. પણ એક્ઝામમાં તેલંગાના નથી. ગૂગલ પર તમને તેલંગાના મળશે,
આ પુરાની બુક છે આપણી, શું છે યાદ રહેશે હે ને, સાલાર જંગ મ્યુઝિયમ છે, તમારી બુકમાં શું છે ગંજ લખ્યું છે, પણ એ ગંજ જ રાખજો, યોગ્ય ને, જંગ યાદ રહેશે. અરે ઓકે, સાલાર જંગ છે એકચ્યુઅલી તો શું છે બેટા, જંગ, JUNG, ગંજ નથી. મ્યુઝિયમ હૈદરાબાદમાં આવેલું છે, સાહૈયા, ઠીક છે, સાહૈયા, હૈયા હૈયા હો, સાહૈયા, રાભોમ, મગાંગુ અને હેપાગુ. પછી તમને આ પણ યાદ નહીં રાખવાનું. કેમ યાદ નહીં રાખવાનું? જેવી રીતે વડોદરા છે, જેવી રીતે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સ પર LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી હતા, જેને લાલભાઈ દલપત અમદાવાદમાં જ આવેલું છે, ઘસીને કહી દેવાનું. એ જ રીતે છત્રપતિ શિવાજી ટર્મિનલ છે, વાસ્તુ સંગ્રહાલય છે, જે આપણને ખબર છે મુંબઈમાં આવેલું છે છત્રપતિ શિવાજી. તો શિવાજીનું ભાઈ કશી પણ વસ્તુ હોય તો મુંબઈ મહારાષ્ટ્રમાં જ આવી છે, મી મરાઠા ખબર પડતા છે. છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રથી બિલોંગ કરતા હતા, તો છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય છે, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, બે નામ છે આના, યાદ રાખજો, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ યા તો છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, મુંબઈ મહારાષ્ટ્ર આવેલું છે, યોગ્ય. પહેલાનું નામ આ હતું, હવે બદલીને આપણે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય. તો તમને ત્રણ તો યાદ જ નથી રાખવાના, કયા કયા સર? કેમ નહીં ભાઈ, યાદ રહેવા જ જોઈએ, ત્રીજું, છઠ્ઠું અને નવમું, આ તો યાદ રહેવા જ જોઈએ કે છત્રપતિ શિવાજી મુંબઈ મહારાષ્ટ્ર, LD લાલભાઈ દલપતભાઈ કઈ હોવા જોઈએ? અમદાવાદમાં હોવા જોઈએ, વડોદરા ગુજરાતમાં, યાદ રહેશે. ભારતીય સંગ્રહાલય, ભારતીય સંગ્રહાલય છે એ કલકત્તામાં આવેલું છે, પશ્ચિમ બંગાળમાં. ભારતીય સંગ્રહાલય ક્યાં આવ્યું છે? ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતા, પશ્ચિમ બંગાળ. અને નેશનલ સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય, ડી યા તો રાણડી, નવી દિલ્હી, ડી, યાદ રહેશે તમને લોકોને? ઓકે, ચલો પીછે આન્સર આપો. देखो आइए, डायरेक्ट क्वेश्चन હતો, ક્વેશ્ચન નંબર 16, સેમ્પલ પેપર નમૂનાના પ્રશ્નપત્રમાં છે. યોગ્ય સાચો. શ્રી દેખો હે પગુ હતું, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં છે બેટા? તો 1 નો આન્સર છે સી, પાટણમાં. યોગ્ય. ભારતીય સંગ્રહાલય હમણાં જ આવ્યું હતું, કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભાકોપ, યાદ છે? હમણાં જ આવ્યું હતું ને, તો 2 નો આન્સર શું છે? ડી, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, ભાઈ મુંબઈ, વેરી ગુડ. ત્રીજાનો આન્સર શું છે? એ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કઈ આવ્યું હતું? યાદ આવ્યું બધું? યોગ્ય. તો ચોથાનો આન્સર શું આવશે? બી. ઓપ્શન દેખો, એ ઇઝ યોર આન્સર, 1 માર્ક પાક્કો. યોગ્ય. કેવી રીતે ભણવાનું, શું ભણવાનું? સ્માર્ટ ભણવાનું. શું ભણવાનું? ગધેડા તો મહેનત કરતા જ હોય, અને તમારા દોસ્તોને કહેવાનું એક વખત વિડીયો જોઈ લો અમારા સરનો, A1 ક્વોલિટીનો વિડીયો હોય, યાદ રહેશે ભાઈ. જો આ કશું હમણાં ઇરેઝ નહીં મારતો, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો, આના કરતા રા ડી રાખજો, અને એનાથી જ યાદ રહે બધું. ગોખવા બેસશો ને તમારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની, દી. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, દિલ્હી. ભારતીય સંગ્રહાલય ભારતીય સંગ્રહાલય કોલકાતા, પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી લખાવતો નથી, મુંબઈ મહારાષ્ટ્ર. સાલારગંજ, હૈયા હો, યોગ્ય. સાલાર જંગ, હું જંગ બોલું છું, સંગ્રહાલય હૈદરાબાદ, આંધ્રપ્રદેશ. પછી રાષ્ટ્રીય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, રાષ્ટ્રીય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, રાભોમ, ભોપાલ મધ્યપ્રદેશમાં છે. પછી આ ભાકોપ શું હતું? એ ભાકોપ ઓલરેડી આવી ગયો, આપણે યાદ રહેશે ને ભાઈ. હેમચંદ્ર પાટણ, યાદ દેખ લો, મેં તમને ભણવાના આપતા પણ શીખવાડ્યું. નાવ આપણે આ ભણવાનું બાકી છે. ભારતીય નીતિ વ્યાપાર કાનૂન અનુસાર આપણે યાદ રાખજો, આ બધું આવે ને યાદ રાખી લેવાનું.
ખબર પડી? એક ચેપ્ટરમાં 4 ઈસવીસન છે અને 4 ઈસવીસન 1 માર્કમાં પૂછી લીધી. હમણાં એબીસીડી કરવાનું દાવ ના થઈ જાય. એક તો 4 યાદ રાખી, 1 જ માર્ક મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક મતલબ મને કશું મળી જાય 1876 આઝાદીના પણ 75 વર્ષ પહેલા, આઝાદીના પણ 75 ની અપ્રોક્સિમેટલી 75 બોલ્યો છું, એમ તો 72 વર્ષ થાય, 71 વર્ષ થાય. આઝાદીના પણ 71 વર્ષ પહેલા કાયદો આવ્યો હતો. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અનુસાર કોઈ પણ નાગરિકને, આ અંગ્રેજોનો કાયદો છે, અગર ભારતના કોઈ પણ નાગરિકને જમીનમાંથી કશું મળી ગયું, સોનાની વીંટી મળી, સોનાનો મતલબ ખજાનો મળી ગયો, કોઈ પણ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજ વસ્તુ ઘર, ખેતર, કુવો, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે. ખબર પડે? જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયમાં, અગર આપણને કશું મળે તો આપણે મ્યુઝિયમને આપી દેવું પડે. નીચે આપણે કશું ખોદકામ કરતા હોય ઘરનું, એમાં સોનાની ચકલી મળી ગઈ તો એ આપણી નથી, કોણે આપી દેવાની? ગવર્મેન્ટને આપી દેવાની. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972 માં સરકારે, આ 1972 માં અતિ મૂલ્યવાન, આ બધું યાદ રાખવું પડશે ભાઈ. અતિ મૂલ્યવાન કલાકૃતિનો કાયદો ક્યારે આવ્યો? 1972 માં. આ જ ચેપ્ટરમાં 1972 બે વખત આવ્યું. કેટલી વખત આવ્યું યાદ છે? જે એનિમલ વાળો કાયદો પણ ઉપર પેજ નંબર 54 પર, પેજ નંબર 54 ની પહેલી લાઈન, પેજ નંબર 54 ની પહેલી લાઈનમાં પણ 1972 છે. ફરીથી આવ્યું મૂલ્યવાન કલાકૃતિઓનો કાયદો. જેવી રીતે કોઈ પણ કલાકૃતિ એટલે કોઈનું પેઇન્ટિંગ હોય, મૂલ્યવાન થઈ હોય ને, પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયની જાણકારી પણ મેળવી. અહીં સંસ્કૃત, માંગદી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો, આર્કાઇવ્સ, આપણે નહીં કહેતા આર્કાઇવ, આ તમારા વોટ્સઅપમાં પણ આર્કાઇવ છે, જોઈ લેજો. વોટ્સઅપમાં પણ આર્કાઇવ છે, આ એ વર્ડ લખેલો છે. આ તમે લોકો નહીં વોટ્સએપમાં ઉપર આર્કાઇવ વર્ડ લખેલો હોય છે, એની અંદર તમે અમુક ચેટ નાખી દો છો. ખબર પડી? યોગ્ય? તમને બધું ખબર હોય છે, એવું નહીં ખબર હોતી કે શું લખેલું છે અહીંયા. આ એ આર્કાઇવ્સ લખ્યું છે. શું લખ્યું છે? ભંડાર કહેવાય એને. ખબર પડી? દરેક રાજ્યના દફતર ભંડારો આર્કાઇવ્સમાં દસ્તાવેજો વૈજ્ઞાનિક ઢબે સાચવવાની ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા સંગ્રહાલય મ્યુઝિયમનું કાર્ય મહત્વનું છે. જ્યાં ભણાવવાનું છે ત્યાં ભણાવું છું. જે લાઈન એમસીક્યુ માં ન આવે તેને હું ભગાઈ દઉં છું. યાદ રહેશે, મેં ભણાવી લીધું ને. આ યોગ્ય? તમામ સંગ્રહાલયના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. બરાબર છે? યોગ્ય. વારસાના જતન માટે આપણી ભૂમિકા. વારસાના ભવ્ય ભૂતકાલીન વારસાને, ભૂતકાલીન એટલે ભૂતકાળ, જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો, આ વર્ડ પહેલા પણ આવેલો છે કાલે. યોગ્ય? એનું સ્પેલિંગ છે યુનાઇટેડ નેશન્સની જે સંસ્થા છે. અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે, પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડના ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓની પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાના અવશેષ એટલે પુરાવશેષો, પુરાના અવશેષ એટલે પુરાના અવશેષ, અવશેષ, પેલી સંધિ છૂટી પાડો આવે છે ને ગુજરાતીમાં, ઓળખી તેની જાળવણી અને સંરક્ષણ નોર્મલ ભાષણ છે. આ શું છે બેટા? અને કોઈએ મારા વિડીયોમાં નીચે કોમેન્ટ નહીં કરવાની કે સર ગુજરાતી લખતા શીખો પહેલા પછી ભણાવો. આઈ એમ ઇંગ્લિશ મીડિયમ ટીચર અને ગુજરાતીમાં સેવા આપી રહ્યો છું. એક તો ફ્રીમાં વિડીયો જોવાનો અને નીચે ભાષણ કઈ કરવાનું નહીં, ને તો ઘેર આવીને મારીશ. યોગ્ય? કોઈ ડાઉટ છે? અરે યાર, એક તો ફ્રીમાં જુઓ વિડીયો. એક તો તમે એટલે અહીંયા જુઓ છો કારણ કે તમારા સ્કૂલના અને ટ્યુશનના ટીચર બરાબર ભણાવતા નથી. પછી મેં તમને હેલ્પ કરું છું અને તોય નીચે કોમેન્ટ કરશે, સર લખતા આવડતું નહીં. નોનસેન્સ. તું આઈને શીખવાડ દે. જેવી રીતે મેં તને ફ્રીમાં એસએસ શીખવાડ્યું એવી રીતે તું અહીંયા પર્સનલી આવીને મને ફ્રીમાં લખવાનું શીખવાડ દે. 20 વર્ષ થયા, આ બધાને કહી દેવાનું હો ભાઈ. 20 વર્ષ પછી પહેલી વખત ગુજરાતી લખું છું. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકો નષ્ટ ન થાય. તેની આ ભાષણ છે. શું છે બેટા? ભાષણ એક્ઝામમાં નહીં આવે, પણ લખ્યો છે. તે ચોરાઈ જતીની કાળજી રાખવી, તે અંગે અધ્યયનશીલ રહે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો
હું આગળ વધું. ચર્ચા સભા યોજવી, પ્રદર્શનો કરવા, આપણા વારસાને લગતી સમજ આપવું, લોક જાગૃતિ કહેવાય તે જરૂરી છે. લોક જાગૃતિ જે આપણે જન્માષ્ટમીના દિવસે નહીં પેલા લોકો નાટક કરવા આવે છે કૃષ્ણ ભગવાનનું અને આપણને ઉપદેશ આપે, એને લોક જાગૃતિ કહેવાય. કે સમાજમાં કોઈ પણ દૂષણ હોય એના માટે જન્માષ્ટમીમાં સ્વાધ્યાય પરિવાર એક નાટક કરતા હોય છે. અને એ નાટકની એક એવી વસ્તુ છે કે મુંબઈમાં એ નાટક જ્યારે પહેલી વખત લખાય પછી ભજવાય એના પછી બધી જગ્યાએ સેમ ટુ સેમ એ લોકો કરતા હોય છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલાકારીના નમૂના એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. ભાષણ છે, ભાષણ શું છે? ભાષણ માટે તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે સ્થાને ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. જેવી રીતે આપણો કોહિનૂર હીરો નામ તો સાંભળ્યું જશે ને. એ કોહિનૂર હીરો આપણા ઇન્ડિયામાંથી વિદેશમાં જતો રહ્યો. આપણા રાજાઓના વસ્ત્રો, એમની તલવારો અંગ્રેજો પાસે છે. તો ભૂલ તો થયેલી છે આપણાથી. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. પંજાબના એક રાજા હતા મહારાજા રણજીતસિંહ. એમના કપડા ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં પડ્યા છે. એમની તલવાર, પછી પંજાબી લોકો જે એમનો જે પહેરવેશ હોય ને એમાં અહીંયા પેલા હથિયારો હોય ગોલ 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 ગોલ, એમની જે ટૂંક બધું અંગ્રેજો પાસે છે. કેટલું અયોગ્ય, બરાબર છે. ઝરણા, તળાવો, સરોવર વગેરે આવેલા છે જેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું તળાવ, બરાબર છે. આ બધું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું ભાઈ? ધોળકાનું મલાલ તળાવ એબીસીડી માં આવી શકે. હમણાં આપણે નહીં એબીસીડી કરેલું, જેવી રીતે તમને એબીસીડી માં હોય યાદ રાખવાનું. હું જે બોલું ને યાદ રાખવાનું, આવી રીતે લખેલું હોય. ધોળકા, અહીંયા એક નંબર ધોળકા છે, અહીંયા સી ની અંદર મળાવ, તો આપણી પાસે લખવા માટે અહીં લખી દઈએ. અહીં લખું છું ભાઈ, યોગ્ય. જો આ એક નંબર, 2, ખાલી 3 ના એક્ઝામ્પલ આપું છું. અહીં લખ્યું છે ધોળકા, અહીં શું લખ્યું છે સીમા મલાવ તળાવ. ના આવી શકે? શું આવી શકે ને આવું? પછી પાટણની રાણીની વાવ, રાણીની વાવ લખ્યું છે. રાણીની વાવ પેલી બાજુ આવશે સર, શું મગજ નસ ક્યાં છે? પાટણ, અહીંયા એ માં છે રાણીની વાવ. શું લખ્યું છે? રાણીની વાવ. પછી ચાંપાનેરનો કૂવો, ચાંપાનેરનો કૂવો, અહીંયા કૂવો લખ્યું હશે, ચાંપાનેર લખ્યું હશે. શું લખ્યું હશે બેટા? અને અહીંયા બી માં કૂવો લખ્યું હશે. તો તમારે એ બી હમણાં આપણે કર્યું હતું ને, તો શું એબીસીડી માં ના આવી શક્યા? આવી શકે ને? યોગ્ય, યાદ રહેશો. તમારા માટે આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે બેટા. કેમ છે તમને ખબર? ધોળકાનું મલાલ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, અમદાવાદનો ભમરિયો કૂવો, જુનાગઢનો નવધણ કૂવો વગેરે પ્રાચીન સ્મારક. આ લાઈન આપણા માટે આખા ભાષણવાળા પેરેગ્રાફમાં, ભાષણવાળા પેરેગ્રાફ એક લાઈન આઈએમપી છે. યોગ્ય. કેવી રીતે આવી શકે? આનું તમારે એક જગ્યાએ એક ડાયરી બનાવવાની, અને જો આજ એક ચેપ્ટર પૂરું થઈ જાય ને એટલે મેં તમને જે કીધું એ આવી શકે એનું એક લિસ્ટ બનાવી દેવાનું. આખો દિવસ ભણશો અને મારી જોડે આવી રીતે ભણશો, હું તમને 2 કલાક આવી રીતે ઓનલાઈન સપોર્ટ આપીશ, તો અને રોજ ભણશો તો તમારા આરામથી 70% આવી જશે. યોગ્ય. શું બનાવવાનું? આવું ચાર્ટ બનાવી દેવાનું. અને તમને યાદ ના રહે તો ધોમ, ધોળકાનું મલાલ તળાવ, પારા, પાટણમાં રાણીની વાવ, ચાકુ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, મબ, મહેમદાબાદનો કયો? અને જુનાગઢનો નવધણ કૂવો. જો ના આવે તો કોઈ ટેન્શન નહીં, પણ આવી ના શકે? આવી શકે એ સેક્શનમાં આવે ને ભાઈ. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન, ભાષણ છે. શું છે? ભાષણ છે. પણ એક્ઝામમાં આવી શકે. આ આખું બધું આ ભાષણમાં જશે. શેમાં જશે બેટા? ભાષણ પેરેગ્રાફ. મારા હિસાબે ના આવી શકે, પણ કશું ઇમ્પોર્ટન્ટ લાગશે તો આપણે અંડરલાઈન કરશું. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલા લઈ રહી છે. અહીંયાથી આવે, લઈ રહી છે, વાત ખતમ. એના પરિણામે પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓએ ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે, જેથી આપણી સરકાર આવા પ્રવાસન ચિંતિત છે. પ્રવાસન સ્થળો પર જઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ભાષણ કરવો જોઈએ? ન કરવો જોઈએ.
પ્રવાસનના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ? ન ફેંકવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો, દેખો અગર રટવાનું હતું આખું મોટું ક્વેશ્ચન હોત તો એવી રીતે ભણાવત. અહીંથી એ સેક્શનમાં આવે છે તો હું એ રીતે ભણાવું છું. યોગ્ય? તમને ખબર પડે છે? ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો, ભાષણ છે, ન જ કરવા જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને બધી જગ્યાએ થૂકવું જોઈએ? ના થૂકાય. પ્રાચીન સ્થળોની આજુબાજુ પ્રદર્શન કરવું જોઈએ? ના કરવું જોઈએ. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, જળોતરા ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા આ એક લાઈન યાદ રાખી લેજો. પુરાતત્વીય રાસાયણિક ક્રિયા દ્વારા યાદ રાખી લેજો ખાલી. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ, માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે જાગૃત કરવા. કુદરતી આપત્તિથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તે ઠીક છે, ખતમ. આગળ વધીએ. પ્લેન રીડિંગ જ કર્યું. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે અને દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાને મૂળ સ્વરૂપને આંચ ના આવે એ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે જતન કરવું જોઈએ. આને પણ એક વખત વાંચી લેજો, કઈ રીતે જતન કરવું જોઈએ. અગર ભૂતકાળના વારસાને મૂળ સ્વરૂપને આંચ ના આવે એ રીતે આધુનિક વિજ્ઞાન અને કોના સહારે? આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે જતન. આ પણ એમસીક્યુમાં આ શકે કે જતન કેવી રીતે કરવું જોઈએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના. ભારત વિવિધતામાં એકતા. ભારત દેશમાં ઘણા બધા ધર્મો રહે છે, બરાબર છે. અગેન એક નોર્મલ પેરેગ્રાફ છે, એમાં એકાદ બે વસ્તુ અંડરલાઈન કરાવું તો એને જોઈ લેજો. વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવે છે. 1 થી 7 ચેપ્ટરમાં આ લાઈન ઘસી પીટીને લખ્યા છે. યોગ્ય? કેટલી વખત વાંચી? ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. બરાબર છે. ભારતની વિશ્વમાં ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. કદાચ આવી જાય. એકદમ ઈઝી પેપર હોય તો આવો આવે એમસીક્યુ. આવો એમસીક્યુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ક્યારે આવે? કે ભારતની વિશ્વમાં ખાલી જગ્યાના લીધે બહુ ઓળખ છે. વિવિધતા. સર ના આવે, આવે. ભારતની ખાલી જગ્યા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. હવે વિવિધતાની જગ્યાએ બીજા બે પેલા ઓપ્શન ખતરનાક હોય તો આમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો ચેપ્ટર નંબર 7 માં તમને શું શીખવાડ્યું છે? પ્રકરણ નંબર 7 માં એવું શીખવાડ્યું છે ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ. યાદ રહેશે? આ એક એમસીક્યુ હોઈ શકે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય મતલબ એક જ જગ્યાએ ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ મતલબ પૂરું વિશ્વ આપણું વિશાળ કુટુંબ છે. આ વસુધૈવ કુટુંબકમ એની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. યાદ રાખવાનું હોય. ભારતે શેની ભાવનાને સાકાર કરી છે? ભારતે ખાલી જગ્યાની ભાવનાને સ્થાપના કરી છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી એવું પણ પૂછી શકે વસુધૈવ કુટુંબકમ ભાવના ભારતમાં ક્યારથી પ્રચલિત છે? પૌરાણિક, વેદકાળ. આ બહુ મહત્વનો અગર આવી ગયો તો મહત્વનો એમસીક્યુ બની શકે. ભારતમાં વસુધૈવ કુટુંબકમ ભાવના ખાલી જગ્યાથી પ્રચલિત છે. ક્યાંથી પ્રચલિત છે? વેદકાળથી પ્રચલિત છે. અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવાનો ઋગ્વેદનો સંદેશ. આ પણ એક બહુ ખતરનાક એમસીક્યુ હોઈ શકે. કેવો એમસીક્યુ? અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ એ શેનો સંદેશ છે? ઋગ્વેદ, યજુર્વેદ કે અથર્વવેદ? તમને ખબર પડી હું તમને શું સમજાઈ રહ્યો છું? અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો. હું જે એમસીક્યુ કહું છું ને ત્યાંથી જ પેપર નીકળશે. યોગ્ય? ખબર પડતા છે? અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ એ શેનો સંદેશ છે? ઋગ્વેદનો સંદેશ. ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર. ભારતે શેનો પ્રસાર કર્યો છે વિશ્વમાં? ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે. બ્લુ આનો મતલબ શું? ફિલ ઇન ધ બ્લેન્ક્સ લખાવું છું. સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં અહીંથી ગમે તે આવી શકે છે. આઈએમપી છે, બરાબર છે. કોઈ પણ એમસીક્યુ બનાવી શકે એ લોકો. સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં આવેલું છે. આ એનો સ્પેલિંગ છે શિકાગો. ઇટ ઇઝ નોટ શિકાગો, ઇટ્સ શિકાગો.
અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદ મળી હતી. કયું હતું? મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ઘસી લીધું. ભારત કેવો દેશ છે? દેખો એમ આમાં જે હોશિયાર છોકરાઓ હોય ને એ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય. કેમ કન્ફ્યુઝ થઈ જાય? તમે જ્યારે એક્ઝામ આપો છો કયા ક્વેશ્ચન છે એ પ્રમાણે ડિસિઝન લેવાનું. એમ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત એક કેવો દેશ છે? તમને સમજ્યા? ભારત તો એક ખેતી પ્રધાન દેશ છે. પરંતુ ક્વેશ્ચન નંબર કયો છે, કયા સંદર્ભમાં સવાલ થાય છે, તમને સમજણ પડે છે? એમ તો ભારત એક વિકાસશીલ દેશ છે. આ જ બુકમાં બીજા એક ચેપ્ટરમાં તમને એવું બતાવવામાં આવ્યું છે ભારત એક વિકાસશીલ દેશ છે. તો તમારે ઓપ્શન MCQ માં કયા ઓપ્શન છે એના પ્રમાણે ડિસિઝન લેવું છે. હવે તમારે ઓપ્શનમાં જેવી રીતે તમારી બુકમાં કશે પણ નથી લખ્યું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. તમારી બુકમાં એવું લખ્યું છે કે ભારત એક વિકાસશીલ દેશ છે. હવે તમને આવ્યું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારત ખેતી પ્રધાન દેશ છે, ઓપ્શન છે. પરંતુ તમારી બુકમાં કશે પણ નથી લખ્યું ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એ વિધાન સત્ય છે, પણ તમારે શું ડિસિઝન લેવાનું? બિન સાંપ્રદાયિક. અને આ બે ઓપ્શન અગર એક સાથે છે અને તમે કોઈ પણ ટીક કરો છો તો તમારો આન્સર સાચો છે. અને તમને એવું ખબર હશે કે આ 7મા નંબરનો ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે અને એનો આન્સર બિન સાંપ્રદાયિક છે, તો તમે 100% સાચા છો. યોગ્ય? ખબર પડી તમને? ભારત એક કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોની સંમિશ્રણ ભૂમિકામાં રહ્યું છે. સંમિશ્રણ લખેલું છે. ભારતમાં આટલા બધા ધર્મનો પ્રભાવ જોવા મળે છે. વાંચી લેજો. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. યાદ રાખજો. ભારતને ભારત વર્ષ વિશાળ નામ કોણે આપ્યું? તો ભારતના જ્યોતિર્ધરોએ ભારતની એકતા પર ભાર મૂકી અને ભારત વર્ષ નામ આપ્યું. પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓ પણ થાય છે. ઋષિમુનિઓ, સૂફી, આ બધું ઠીક છે. ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. બરાબર છે, જે અહીંયા સંમિશ્રણ છે, સેમ વર્ડ છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે અને જે અદ્વિતીય છે. ધીસ ઇઝ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ.